પાકિસ્તાને ભારતના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર કબજો કરવાનો ડર લાગી રહ્યો છે। આથી પાકિસ્તાન સરકારે સ્વાત ઘાટીમાં બનેલા એરપોર્ટને સૈદુ શરીફ સૈન્ય મથક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે। સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની સેના ફાઇટર જેટ રાખવા માટે મજબૂત આશ્રય સ્થાનો બનાવી રહી છે અને રનવેને પણ વિસ્તાર વધી રહ્યો છે। જ્યારે જો ભારત પાકિસ્તાન સંબંધોમાં તિરાડ અંગે વિશેષ રજૂઆત। પાકિસ્તાન સરકારને પીઓકે પર ભારતના કબજાથી લાગ્યો ડર। સ્વાતમાં આવેલા સૈદુ શરીફ એરપોર્ટને સૈન્ય એરબેઝમાં કર્યું રૂપાંતરિત। સેટેલાઇટ તસવીરમાં થયો ચોંકાવનારો ખુલાસો। સ્વાત ખીણ પાકિસ્તાનનું બન્યું સૈન્ય ઠેકાણું। પાકિસ્તાન સરકારને ભારત દ્વારા પાક અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે પર કબજો કરવાનો ડર સતાવી રહ્યું છે, જેના કારણે તેઓ સ્વાત ખીણમાં આવેલા સૈદુ શરીફ એરપોર્ટને સૈન્ય એરબેઝમાં રૂપાંતરિત કરવામાં લાગી રહ્યા છે, જે શ્રીનગરથી માત્ર 230 કિલોમીટર દૂર છે। તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે તે પાકિસ્તાનની સેના ફાઇટર જેટ માટે મજબૂત શેલ્ટર બનાવી રહી છે અને રનવેને 910 મીટર સુધી લંબાવી રહી છે, જેથી C-130 ટ્રાન્સપોર્ટ પ્લેનથી લઈ F-16, JF-17 અને J-10C જેવા ફાઇટર જેટ સરળતાથી તૈનાત થઈ શકે અને જરૂર પડે તો ફાઇટ માટે ઉડાન ભરી શકે। વિશ્લેષકોનું માનવું છે કે આ અપગ્રેડેશનથી પાકિસ્તાની વાયુસેના લાઇન ઓફ કંટ્રોલ સુધી ઝડપથી પહોંચી હુમલો કરવામાં સક્ષમ બનશે, જે ભારત માટે રણનીતિક ચિંતાનો વિષય છે। એરબેઝના વિસ્તરણથી પાકિસ્તાની વાયુસેના ભારતની સરહદ પર ઝડપી હવાઈ સહાય પૂરી પાડી શકશે, જેનો હેતુ ભારત સામે જવાબી હુમલાની તૈયારી હોવાનું મનાય છે, કારણ કે પાકિસ્તાનને લાંબા સમયથી પીઓકે ગુમાવવાનો ભય રહ્યું છે। સ્વાત ખીણ, જેને પાકિસ્તાનનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે અને જ્યાં 1978માં બનેલું આ નાગરિક એરપોર્ટ હતું, તે હવે સૈન્ય ઠેકાણું બની રહ્યું છે, જ્યાં 4 મજબૂત શેલ્ટર બનાવવામાં આવી રહ્યા છે। આ રણનૈતિક સ્તરથી પાકિસ્તાની સેના માત્ર હુમલાખોરી જ નહીં, પણ આતંકવાદનો સામનો કરવા અને સ્થાનિક સ્થિરતા જાળવવા માટે પણ ઝડપી સૈન્ય તૈનાતી કરી શકશે। પાકિસ્તાની સેના ફાઇટર જેટ માટે બનાવી રહી છે મજબૂત શેલ્ટર। સૈદુ શરીફ એરપોર્ટના રનવેને 910 મીટર સુધી લંબાવી પાકિસ્તાન ભારત સામે જવાબી હુમલાની કરી રહ્યું છે તૈયારી। ભારતે આ પડકારનો જવાબ આપવા માટે કાશ્મીરની આસપાસ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે, જે પાકિસ્તાની હવાઈ તાકાતને રોકવામાં સક્ષમ છે, જ્યારે પાકિસ્તાનના આ એરબેઝ દ્વારા LOC પર પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે। સૈદુ શરીફ એરબેઝનું અપગ્રેડેશન ભારતની સરહદે ઝડપી જવાબી કાર્યવાહી માટે તૈયારી દર્શાવે છે, જેનાથી પાકિસ્તાનને બેવડો ફાયદો થશે, એક તો આતંકવાદ સામે લડવામાં અને બીજું ભારત સામે રણનીતિક બળ મેળવવામાં। આ વિકાસથી પ્રદેશમાં તણાવ વધવાની શક્યતા છે, કારણ કે બંને દેશો પોતાની સૈન્ય તૈયારીઓને મજબૂત કરી રહ્યા છે। સૈદુ શરીફ એરબેઝ શ્રીનગરથી માત્ર 230 કિલોમીટર દૂર સ્થિત। અપગ્રેડેશન પછી પાકિસ્તાની વાયુસેના LOC સુધી ઝડપથી પહોંચી શકશે। C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન અને ફાઇટર જેટ સરળતાથી તૈનાત થઈ શકશે। પાકિસ્તાને LOCની બીજી બાજુએ હજારો સૈનિકો તૈનાત કરી રાખ્યા છે, જે ભારતના પીઓકે પર સંભવિત કબજાના ડરને પ્રતિબિંબ કરે છે અને સૈદુ શરીફ એરબેઝ આ રણનીતિનો મુખ્ય ભાગ બની રહ્યું છે। વિશ્લેષકોના મતે એરબેઝ પાકિસ્તાની વાયુસેનાને ભારતની સરહદે તાકાતવાન બનાવશે, જેનાથી તે ઝડપથી હુમલો કરવામાં સક્ષમ બનશે। પરંતુ ભારતની S-400 સિસ્ટમ આગળ તેની અસર કેટલી હશે તે ચર્ચાનો વિષય છે। આ ઘટનાક્રમ પ્રદેશમાં સ્થિરતા લાવવાના દાવાને બદલે ભારત પાકિસ્તાન સંબંધોમાં નવો તણાવ ઉમેરી શકે છે, જે બંને દેશોની સૈન્ય તૈયારીઓને વધુ તીવ્ર બનાવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।